નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે માનવ જીવનની શરૂઆત ખરેખર ક્યાંથી થાય છે? આ એક મોટા સવાલનો જવાબ છુપાયેલો છે કુદરતની એક સૌથી અદ્ભુત અને જટિલ રચનામાં, માદા પ્રજનન તંત્ર. તો ચાલો આજે આપણે આ ખૂબ જ રસપ્રદ તંત્રના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ ઊંડાણપૂર્વકની સમજૂતી તમારા સુધી પહોંચાડી છે સાધના વિદ્યાલય મોરદેવીએ, અને આ માટે આપણે એમના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભારી છીએ. તો કોઈ પણ તંત્રને સમજવા માટે પહેલાં એના મુખ્ય ભાગોને ઓળખવા જરૂરી છે, બરાબર ને? માદા પ્રજનન તંત્રમાં મુખ્યત્વે 3 અંગો છે. પહેલું, અંડાશય, જ્યાં જીવનના બીજ સચવાયેલા હોય છે. બીજું, અંડવાહિની, જે એક ખૂબ જ મહત્વનો રસ્તો છે. અને ત્રીજું, ગર્ભાશય, જે આવનારા નવા જીવનનું પહેલું ઘર બને છે. ચાલો એક પછી એક બધાને નજીકથી જાણીએ. શરૂ તો સૌથી પહેલા વાત કરીએ અંડાશયની. આ બદામના આકારની 2 ગ્રંથિઓ હોય છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે એક સ્ત્રીના શરીરમાં જીવનભરના બધા જ અંડકોષો જન્મથી જ હાજર હોય છે. હા, હજારોની સંખ્યામાં અપરિપક્વ અંડકોષો. પછી જ્યારે યૌવનકાળ શરૂ થાય ત્યારે દર મહિને એમાંથી કોઈ એક અંડકોષ પરિપક્વ થઈને પોતાની યાત્રા માટે તૈયાર થાય છે. અદ્ભુત છે ને? તો સવાલ એ છે કે આ પરિપક્વ અંડકોષ ક્યાં જાય છે? એ જાય છે અંડવાહિનીમાં. તમે કદાચ એને ફેલોપિયન ટ્યુબ તરીકે પણ સાંભળ્યું હશે. આ એક પાતળી નળી છે જે અંડાશય અને ગર્ભાશયને જોડે છે. અને આ જ એ ખાસ જગ્યા છે જ્યાં જીવનનો સૌથી મોટો ચમત્કાર એટલે કે ફલનની પ્રક્રિયા થઈ શકે છે. અંડવાહિનીમાંથી પસાર થઈને અંડકોષ છેવટે પહોંચે છે ગર્ભાશયમાં. ગર્ભાશય ઊંધી નાશપતિના આકારની એક સ્નાયુબદ્ધ કોથળી છે. એ એટલી મજબૂત અને લચીલી હોય છે કે આખા ગર્ભનો વિકાસ ત્યાં જ થાય છે. જો અંડકોષ ફલિત થયો હોય તો એના માટે આનાથી સુરક્ષિત કોઈ જગ્યા નથી. અહીં જ એ દિવાલમાં સ્થાપિત થાય છે અને નવા જીવનનો વિકાસ શરૂ થાય છે. સારું, તો આપણે મુખ્ય અંગો વિશે તો જાણી લીધું, પણ અસલી કહાની તો હવે શરૂ થાય છે. કારણ કે આ કોઈ સ્થિર સિસ્ટમ નથી. આ એક સતત ચાલતું ચક્ર છે જે દર મહિને રિપીટ થાય છે. ચાલો આ અંડકોષની માસિક સફર પર નજીકથી નજર કરીએ. દર મહિને હોર્મોન્સના સંકેત મળતા જ 2માંથી કોઈ એક અંડાશયમાં રહેલો એક અંડકોષ સંપૂર્ણ રૂપે તૈયાર થઈ જાય છે, અને પછી એ અંડાશયમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડોત્સર્ગ કહેવાય છે. ત્યાંથી અંડવાહિની એને ખૂબ જ સાચવીને પોતાની અંદર લઈ લે છે, અને બસ અહીંથી એની આગળની સફર શરૂ થાય છે. અને અહીંથી જ આખી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. અહીંથી 2 રસ્તાઓ છૂટા પડે છે. આ અંડકોષનું ભવિષ્ય હવે એક જ વાત પર ટકેલું છે. શું એને શુક્રકોષ મળશે, કે પછી એની સફર એકલી જ પૂરી થશે? અને આ બંને પરિસ્થિતિઓમાં શરીરની પ્રતિક્રિયા એકદમ અલગ હોય છે. ચાલો પહેલાં એ રસ્તાની વાત કરીએ જે જીવનના સર્જન તરફ દોરી જાય છે. માની લો કે અંડવાહિનીમાં અંડકોષ અને શુક્રકોષનું મિલન થઈ જાય છે. બસ આ જ ક્ષણથી ફલન અને ગર્ભધારણની અદ્ભુત પ્રક્રિયા શરૂ થાય છે. જેવું ફલન થાય એટલે એક નવા જીવનનો પાયો નંખાઈ જાય છે. આ ફલિત અંડકોષને હવે યુગ્મન જ કહેવાય છે, જે આપણા બધાના જીવનનો સૌથી પહેલો કોષ હતો. પછી આ એક કોષ ખૂબ જ ઝડપથી વિભાજન પામતો ગર્ભાશય તરફ વધે છે, અને થોડા જ દિવસોમાં ગર્ભાશયની પોષણથી ભરપૂર દિવાલમાં ચોંટી જાય છે. આને સ્થાપન કહેવાય છે, અને અહીંથી જ ગર્ભાવસ્થાની સાચી શરૂઆત ગણાય છે. હવે ગર્ભ તો સ્થાપિત થઈ ગયો, પણ એના વિકાસ માટે પોષણ અને ઓક્સિજન ક્યાંથી આવશે? એના માટે એક ખાસ રચના તૈયાર થાય છે, જેનું નામ છે પ્લેસેન્ટા અથવા જરાયુ. તમે આને ગર્ભ માટેનું લાઈફ સપોર્ટ સિસ્ટમ પણ કહી શકો. પ્લેસેન્ટા માતા અને ગર્ભ વચ્ચે એક બ્રિજનું કામ કરે છે. માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન જેવી બધી જરૂરી વસ્તુઓ ગર્ભ સુધી પહોંચાડે છે અને ગર્ભના નકામા પદાર્થોને બહાર કાઢે છે. અને પછી ગર્ભાશયની એ સુરક્ષિત દુનિયામાં પ્લેસેન્ટામાંથી સતત પોષણ મેળવીને પેલો એક કોષ ધીમે ધીમે વિકાસ પામીને એક સંપૂર્ણ શિશુનું રૂપ લે છે. આખી આ અદ્ભુત વિકાસ યાત્રામાં સામાન્ય રીતે 9 મહિના જેટલો સમય લાગે છે. તો આ તો થઈ એક રસ્તાની વાત. પણ જો ફલન ન થાય તો શું? જે દર મહિને બનતી વધુ સામાન્ય ઘટના છે. ચાલો હવે એ બીજા રસ્તા વિશે જાણીએ. જુઓ, દર મહિને ગર્ભાશય ખૂબ જ આશા સાથે એક તૈયારી કરે છે. એ પોતાની અંદરની દિવાલને લોહી અને પોષક તત્વોથી એકદમ જાડી અને ગાદી જેવી બનાવે છે, જાણે
કોઈ ખાસ મહેમાન આવવાના હોય અને એમના માટે પથારી તૈયાર કરતું હોય, પણ જો ફલિત અંડકોષરૂપી મહેમાન આવતો જ નથી તો આ બધી તૈયારીનો કોઈ અર્થ રહેતો નથી. તો હવે જે દિવાલની કોઈ જરૂર જ નથી, શરીર એને સાચવીને શું કરશે? એટલે આ જાડું સ્તર ધીમે ધીમે તૂટવા લાગે છે અને લોહી તથા શ્લેષ્મ સાથે યોનિ માર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ જે શરીરની કુદરતી સફાઈ પ્રક્રિયા છે એને જ માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કહેવાય છે. અને યાદ રાખો, આ કોઈ એકવારની ઘટના નથી. આખું ચક્ર, અંડકોષનું બનવું, મુક્ત થવું, ગર્ભાશયનું તૈયાર થવું અને જો ફલન ન થાય તો માસિક સ્ત્રાવ થવો, આ બધું જ લગભગ દર 28 દિવસે ફરીથી થાય છે. આ એકદમ કુદરતી અને સ્વસ્થ પ્રક્રિયા છે. વાહ! આપણે એક નાનકડી પણ ખૂબ જ મહત્વની યાત્રા કરી. ચાલો આ બધી માહિતીના મુખ્ય મુદ્દાઓને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ, જેથી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. તો ટૂંકમાં કહીએ તો માદા પ્રજનન તંત્ર દર મહિને જીવનની એક નવી સંભાવના માટે શરીરને તૈયાર કરે છે. જો અંડકોષનું ફલન થાય તો ગર્ભાવસ્થા દ્વારા નવા જીવનનું સર્જન થાય છે, અને જો ફલન ન થાય તો માસિક સ્ત્રાવ દ્વારા શરીર પોતાને સાફ કરીને આવતા મહિનાના ચક્ર માટે ફરીથી તૈયાર થાય છે. જન્મ અને પુનર્જીવનનું આ ચક્ર સંપૂર્ણપણે કુદરતી છે અને આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. આશા છે કે આ સમજૂતીથી માદા પ્રજનન તંત્ર વિશેની આપણી સમજ વધુ ઊંડી અને સ્પષ્ટ થઈ હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.